હિમંતા બિસ્વા શર્મા સતત બીજી વાર બન્યા આસામના મુખ્યમંત્રી। 4 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ લીધા મંત્રીપદના શપથ। સમારોહમાં પ્રધાનમંત્રી મોદી સહિત દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત। ત્રણ મેના રોજ લેવાયેલી નીટ યુજી 2026ની પરીક્ષા રદ। પેપર લીકના વિવાદ વચ્ચે સીબીઆઈ કરશે તપાસ। ન્યાયી અને પારદર્શક વ્યવસ્થા માટે લેવાયો નિર્ણય। ટૂંક સમયમાં નવી તારીખો કરાશે જાહેર। સીબીઆઈ કરશે સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ હત્યાકાંડની તપાસ। ડીઆઈજી પંકજ સિંહના નેતૃત્વમાં 7 સભ્યોના ટીમની રચના। આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એનાયત કરશે નર્સિંગ કર્મચારીઓને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર। નર્સિંગના ક્ષેત્રમાં વિશેષ યોગદાનને મળશે સન્માન। મહેસાણા ઊંઝા હાઈવે પર ગમખ્વાર અકસ્માત। કેળા ભરેલી ટ્રક સાથે લક્ઝરી બસ અથડાતા 2 લોકોએ ગુમાવ્યા જીવ। 13 ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર માટે ખસેડાયા નજીકની હોસ્પિટલમાં। ગુજરાતમાં હીટ વેવનો હાહાકાર। અંગ દજાડતી ગરમી અને એલર્ટની સ્થિતિ વચ્ચે અમદાવાદ અમરેલીમાં પારો 44.3 ડિગ્રીને પાર। કચ્છ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ સહિત 4 શહેરોમાં યલો એલર્ટ જાહેર। ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ ફગાવતા વિશ્વમાં ફરી અરાજકતાનો માહોલ। એશિયન માર્કેટની નરમાઈની રાહે આજે ભારતીય માર્કેટમાં પણ મંદીનો માહોલ। સેન્સેક્સ 1000 અંક તૂટ્યો। નિફ્ટીએ 23,600ની સપાટી ગુમાવી। સોનું ₹500 અને ચાંદી ₹2000 થઈ મોંઘી। આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની 56મી મેચ। ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મહામુકાબલો। 14 પોઈન્ટ સાથે બંને ટીમો માટે જીત અનિવાર્ય। વિજેતા ટીમ પહોંચશે પ્લે ઓફથી વધુ નજીક।